જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આ નવધા ભક્તિ એ સેવામાં જ વણાઈ જાય છે. એટલે કે આપણે જે સેવા કરીએ એમાં નવે નવ પ્રકારની ભક્તિ સમિલિત છે. તો કઈ રીતે સમિલિત છે અને કયા ભક્તિના પ્રકારો એ આપણે જોઈએ એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિને નવધા ભક્તિ કહેવાય છે. ભગવદીઓના મુખે પ્રભુના દિવ્ય ચરિત્રોની કથા સાંભળવી એ શ્રવણ ભક્તિ. શ્રદ્ધાપૂર્વક પ્રભુના ગુણગાન કરવા એ કીર્તન ભક્તિ. જો હૃદય પ્રભુના સૂરથી સુરેલું હોય તો બેસુરા સૂર પણ પ્રભુને પ્રિય લાગે, ગમે છે. પ્રભુની સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના એ ત્રણેયનું મનમાં શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવું એ સ્મરણ ભક્તિ. સ્નેહ જ સ્મરણના તાર રણકાવી શકે. સ્નેહને સાકાર જીવંત રાખનાર શક્તિ એ સ્મરણ છે, અને સ્મરણ તો મરણનું એ મારણ છે. પ્રભુની સેવા માટે આપણા પગનો ઉપયોગ તે પાદ સેવન ભક્તિ. પ્રભુને વ્રજ ભક્તોના ભાવો હૃદયમાં પધરાવી પુષ્ટિ રીતથી મંગળાથી શયન પર્યંતની પ્રભુના શ્રીઅંગની સેવા તેમજ સામગ્રી સિદ્ધ કરવાની સેવા તે અર્ચન ભક્તિ છે. હૃદયમાં દીનતા રાખી પ્રભુને નમન કરવું તે વંદન ભક્તિ. પોતાના પ્રભુ સિવાય આપણું મન અન્ય કોઈનો પણ આશરો ન શોધે તે દાસ્ય ભક્તિ. કેવળ પ્રભુનો જ સુખનો વિચાર એ રીતે સેવા કરવી તે સખ્ય ભક્તિ. કારણ કે સ્વજનના સુખનો વિચાર કરી સ્વજનનું હિત કરે તે જ સાચો મિત્ર. પ્રભુને સર્વ સમર્પિત કરી પ્રભુના થઈને રહેવું તે આત્મનિવેદન ભક્તિ. આ 9 પ્રકારની ભક્તિ ઉપરાંત 10મી એક ભક્તિ છે કે જેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે. કોઈ પણ હેતુ વિના નિષ્કામ ભાવે પ્રભુની સેવા દ્વારા મન, વચન અને ક્રિયાથી આપણા શુદ્ધ પ્રેમની નિર્દોષ અભિવ્યક્તિ કરવી એટલે પ્રભુની તનુજા, વિતજા, શરીર, ધન એ દ્વારા થતી સેવા. જે પ્રભુનો જ સુખ એમાં કેવળ વિચાર હોય, જેને નિરુપાધિક સ્નેહ એ અગ્રેસર હોય, એ 10મી આ પ્રેમ લક્ષણા ભક્તિ. તો દયારામભાઈ આપણા પુષ્ટિમાર્ગીય કવિ કે જેને 101 ચંદ્રાવડાની રચના કરી, એમાં 11મા ચંદ્રાવડામાં આ નવધા ભક્તિ વિશેનું કહે છે કે શ્રવણ, કીર્તન, શ્રી કૃષ્ણનું સ્મરણ, સેવન, અર્ચન, વંદન, દાસત્વ, સખ્યતા, વળી આત્મનિવેદન. આત્મનિવેદન નવધા કહીએ, પ્રેમ લક્ષણા 10મી લહીએ. એ ભક્તિ સહુ સાધન તાજ, જે પામે વશ થાય વ્રજરાજ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અર્ચન વૈદિક રીતથી અર્ચન કરવું. સખ્ય મિત્રભાવથી ભક્તિ કરવી. આત્મનિવેદન પોતાનું સર્વસ્વ અર્પણ કરવું તે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ, તેને જ તાજ કહેવાય, સર્વની ઉપર. શ્રવણ, કીર્તન શ્રી કૃષ્ણનું તો મર્યાદામાં પરીક્ષિત, પુષ્ટિ મર્યાદામાં ઋષિપત્ની. આ માટે પદ્મ પુરાણમાં જોઈએ અધ્યાય 5 શ્લોકમાં 71-73 સુધીમાં ગોકર્ણ પ્રત્યે શ્રી વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહેલું છે કે શ્રવણ અને શ્રવણમાં ફેર છે. શ્રવણ તો સૌ કરે, પરંતુ તેનું તેવું જ મનન હોવું જોઈએ. શ્રવણ કર્યા પછી મન જેનું સ્થિર હોય, એકાગ્ર ચિત્તથી સાંભળે તે જ મનન કરી શકે. તેમાં સાંભળવાની ઉત્સુકતા હોય તેવો જ આ મનન કરી શકે. એટલે શ્રવણ કર્યા પછી
ચિંતન થાય ત્યારે જ શ્રવણ ભક્તિ સ્થિર થાય. પ્રમાદ આસળ, પ્રમાદ આળસ, અગર તો ઉપરના મનથી ખાલી ઉપરથી સાંભળવું તે કામનું નથી. શ્રવણ ભક્તિના પણ નિયમો હોય, જેની પાસેથી સાંભળવું તેના ઉપર પૂર્વ વિશ્વાસ રાખવો, પોતાનામાં દીનતા ભાવ રાખવો, શ્રવણની ઉત્સુકતા રાખવી, તે વખતે મનના ઉડતા અનેક તરંગોને દૂર કરીને કથા સાંભળવામાં ચિત્ત એકાગ્ર કરવું, નિશ્ચિંત મન રાખી પ્રેમપૂર્વક કથા સાંભળવી. ભગવાનની જ્યાં જ્યાં કથા હોય ત્યાં ત્યાં સકલ તીર્થો આવીને તેનો વાસ કરે છે. તો સ્મર્તવ્યમ સતતમ વિષ્ણુમ વિસ્મૃતો કદાચન સર્વવિધિ નિષેધાર્યે તરે યુવ કિમ કર. સદા સર્વદા શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, પરંતુ ક્યારેય ભૂલવું નહીં. ભગવાનનું નામ સ્મરણ કરવામાં વિધિ નિષેધ ક્યાંય નડતો નથી. અને એટલો જ તો શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. હંમેશા સર્વાત્મ ભાવથી સર્વદા ભગવાન વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું, આને જ સ્વધર્મ બતાવ્યો છે. ગમે તે સ્થળે ગમે તે કામ કરતા હોઈએ પણ પરિસ્થિતિમાં સ્મરણ કરવું, કોઈ પણ પરિસ્થિતિમાં. આમાં કોઈ વસ્તુનો કંઈ બાદ નથી. તો આ 9 પ્રકારની ભક્તિના નામ દીધા. તે નવધા ભક્તિ સાધન રૂપા છે, તે સર્વના મુકુટમણિ છે, અને સર્વના મુકુટમણિ રૂપે પ્રેમ લક્ષણા ભક્તિ કહેલ છે. પ્રભુને પ્રસન્ન કરવાનું અગર કોઈ સાધન છે તો તે પ્રેમ લક્ષણા ભક્તિ છે. વળી આમાં ખૂબી એ રહેલી છે કે પ્રેમ લક્ષણામાં નવધા ભક્તિનો આપોઆપ સમાવેશ થઈ જાય છે. આ પ્રેક્ટિકલી અલગ કંઈ કરવાની જરૂર રહેતી નથી. ભગવાનની ભક્તિ કરવાના અનેક સાધનો હોય, પરંતુ પ્રેમની જો ખામી રહી જાય તો એ બધું નકામું થઈ પડે. પ્રેમ વિના નકામું. પ્રીતમ પરસ્પર હોય છે, ત્યાં જુદાઈ રહેતી નથી. ભક્ત ભગવાનને સમજે તેમ ભક્તને પણ ભગવાન સમજે છે. એ 252ની વાર્તામાં ડોશીમાં એકલા જ હતા. ઘર નાનું હતું, ગરીબ પરિસ્થિતિ હતી, પાસે નાણું નહોતું, ને રેટીઓ કાંતીને પોતે નિર્વાહ કરતા અને બાલકૃષ્ણલાલજીને પ્રેમથી લાડ લડાવતા. તો આ વાર્તા પ્રસંગો પણ બતાવે છે. તો આવી ઉચ્ચ કક્ષાની પ્રેમ લક્ષણા ભક્તિ જે ગોપીજનોએ, જેમાં બધી ભક્તિ આપોઆપ આ નવધા ભક્તિ સંમિલિત થઈ ગઈ. તો શ્રી વલ્લભાચાર્યજીની કૃપાથી અને એની કહાનીથી આપણને વૈષ્ણવોને લાભ મળે છે. એ આપણા અહોભાગ્ય કહેવાય. કેમ કે પ્રેમ વિના પ્રભુ ના મિલે, કોટી કરો ઉપાય, અંતર્યામી આપહે ઉપર તે ન ઠગાય. એટલે આ દયારામભાઈ પણ 11મા ચંદ્રાળવાળામાં આ ભક્તિઓનું વર્ણન કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય.